નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો જાણીએ તો આજના દરેક સમાચાર દરેક મિત્રો માટે ખાસ ઉપયોગી રહેવાના છે। આથી વિડીયોમાં અંત સુધી બની રહેજો। તો મિત્રો રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। તેમણે જણાવ્યા પ્રમાણે મેઘરાજા 48 કલાક ગુજરાતને ધમરોળશે। સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદ થશે અને આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડશે તે અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું છે। મિત્રો સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે, જેમાં 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ સાથે જ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં મધ્યમાં ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ સાથે જ અહીં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી। ગુજરાતમાં સતત 4 દિવસથી ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। 7 લોકોના મોત થયા છે। 15,000થી વધુ લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતર કરવામાં આવ્યું છે। વડોદરામાં વૈશ્વામિત્રા નદી ભયજનક સપાટીએ વટી અને વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। કયા રાજ્યોમાં રેડ એલર્ટ છે તેની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। 2 દિવસ ભારે વરસાદની સંભાવના અને દક્ષિણ ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે। તેમજ પશ્ચિમ રાજસ્થાન અને આંદામાન નિકોબારમાં પણ કેરળ તેમજ ઓડિશામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તેમજ આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ સહિત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્ય પર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થયા છે અને અનેક સ્થળે પાણી પર ભરાય છે। ત્યારે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે। સાથે હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। અને કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટી પરિસ્થિતિ રહેવાની છે, જ્યારે મધ્ય ગુજરાતને આંશિક રાહત મળી શકે છે। આપને જણાવીએ કે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે, તો મધ્ય અને દક્ષિણમાં મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો મિત્રો આજના સમાચારમાં બસ આટલું જ। તેમજ વરસાદની તાજા ખબરો માટે અમારી આ લોક કલ્યાણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કોઈ પણ નવી માહિતી આવે એ સૌથી પહેલાં તમને મળી રહે।